ગુડ મોર્નિંગ ઓલ. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે સમ જોયા હતા એરિયાના, બરાબર, દરેકના મેથડોલોજીસ આપણે યુઝ કરી અને એના સમ આપણે જોયા હતા, બરાબર. સો આજે આપણે ન્યૂ ચેપ્ટરનો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, રિમોટ સેન્સિંગ. ઓકે, સો બેઝિકલી આ જે લાસ્ટ ચેપ્ટર જે આપણું છે, બરાબર, લાઈક મોડર્ન સર્વિંગ ઇક્વિપમેન્ટ્સ, બરાબર. સો એમાં તમારે રિમોટ સેન્સિંગ વિશે થોડુંક આપેલું છે, બરાબર. સો એ આપણે થોડું ડિસ્કસ કરી લઈએ કે વોટ ઇઝ અ રિમોટ સેન્સિંગ અને એમાં કઈ કઈ વસ્તુઓ તમારે અંદર આવે છે, બરાબર. સો ધ બેઝિક કન્સેપ્ટ ઓફ ધ રિમોટ સેન્સિંગ, બરાબર. સો રિમોટ સેન્સિંગ એક એવી વસ્તુ છે કે જે તમે જ્યારે બી તમારે વધારે મોટા એરિયાનો જ્યારે વસ્તુ તમારે મેજર કરવાનો હોય, એરિયા ફાઇન્ડ કરવાનો હોય, તો એ વખતે રિમોટ સેન્સિંગ નો યુઝ કરી અને તમે એરિયા ફાઇન્ડ આઉટ કરી શકો છો, બરાબર. સો ધીસ ઇઝ ધ મોસ્ટ એડવાન્સ મેથોડોલોજી ઓર ધીસ ઇઝ ધ મોસ્ટ એડવાન્સ કન્સેપ્ટ ઇન ધ ફિલ્ડ ઓફ ધ સર્વેઇંગ, બરાબર. એના પછી એક ટોટલ સ્ટેશન આવે છે, બરાબર, કે એ બી તમે જે બી થિયોડોલાઇટ તમારે ભણવામાં આવશે, તમારું જે સેકન્ડ ચેપ્ટર છે, સેકન્ડ કે થર્ડ ચેપ્ટર છે થિયોડોલાઇટ સર્વેઇંગ, બરાબર. સો એનું એક ડિજિટલ વર્ઝન છે કે ભાઈ થિયોડોલાઇટ આપણે બેઝિકલી બહુ પહેલા યુઝ કરતા હતા, આજથી 30-40 વર્ષ પહેલા. પણ હવે જેટલા બી સર્વે કરવામાં આવે છે, બરાબર, એ જનરલી દે આર ડન વિથ ધ હેલ્પ ઓફ ધ ટોટલ સ્ટેશન, બરાબર. So the basic concept of remote sensing or introduction. Remote sensing is an art and science of obtaining information about an object or a feature without physically coming in contact with that object or a ફીચર, બરાબર. તો રિમોટ સેન્સિંગ કેવી રીતનું વર્ક કરે છે કે આપણે તમે કોઈ બી સર્વિંગ મેથોડોલોજી લો છો, બરાબર, તો એમાં તમારે ફિઝિકલી એ જગ્યાએ જઈ અને તમારે સર્વે કરવો પડશે, બરાબર. લાઈક પ્લેન ટેબલ સર્વિંગ તમે જે ભણી રહ્યા છો અત્યારે, બરાબર. તો એ બી કેવું છે કે તમારે ઓન સાઇટ ત્યાં તમારે જઈ અને તમારે ડેટા કલેક્શન કરવું પડે. પણ જ્યારે રિમોટ સેન્સિંગ એવી વસ્તુ છે કે રિમોટ સેન્સિંગ ઇઝ એન આર્ટ એન્ડ સાયન્સ ઓફ ઓબ્ટેનિંગ ઇન્ફોર્મેશન અબાઉટ એન ઓબ્જેક્ટ ઓર અ ફીચર without physically coming in contact with that object or feature. Humans apply remote sensing in their day-to-day business through vision, hearing, and sense of the smell. બરાબર, કે આપણે રિમોટ સેન્સિંગનો યુઝ આપણે ડે ટુ ડે લાઈફમાં કરીએ છીએ, બરાબર. કે ભાઈ આપણે કોઈક દૂરથી કોઈ વસ્તુ જોતા હોઈએ, બરાબર, તો આપણને ખબર પડે કે ભાઈ એ વસ્તુ દૂર છે, પણ આપણે છેક ત્યાં જઈને એકદમ નજીક એની જોડે જઈને જોવા નથી જતા, પણ આપણને દૂરથી ખબર પડી જાય કે આ વસ્તુ કંઈક આવી છે. હિયરિંગ એન્ડ સેન્સ ઓફ ધ સ્મેલ. The data collected can be manifold. Variation in acoustic wave distribution, variation in force distribution, variation in electromagnetic energy distribution. This remotely collected data through various sensors may be analyzed to obtain information about the object or features under the investigation. In this course, we will deal with the remote sensing through the electromagnetic energy sensors only. બરાબર છે કે ત્રણ રીતે ડેટા કલેક્શન કરવામાં આવે. એકાઉસ્ટિક વેવ, બરાબર, કે જ્યારે તમે ઘણી વાર જોયું હશે કે સબમરીનમાં એ લોકો આ રીતે વેવ્સ, અકાઉસ્ટિક વેવ્સ નાખે, સોનાર, અને એનાથી કલેક્ટ કરીને એ લોકોને ખબર પડે કે ભાઈ આગળ આવો રોક છે, કે આગળ કંઈક બીજી વસ્તુ છે, કે આગળ વચ્ચે એવું કંઈક ડિસ્ટર્બન્સ છે, કે આપણે આપણો જે પાથ છે એ ચેન્જ કરવો પડે, બરાબર છે. વેરિએશન ઇન ધ ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, લાઈક ગ્રેવિટી મીટર્સ, આપણને ગ્રેવિટી અકોર્ડિંગ ખબર પડે, એનું માસ અલગ અલગ હોય, બરાબર, તો એ આપણને ખબર પડે. એન્ડ ધ વેરિએશન ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. સો આપણે જેટલું બી અત્યારે ભણીશું, બરાબર, this is a purely focus on the electromagnetic energy distribution, બરાબર છે. Thus, the remote sensing is the process of inferring surface parameter from measurement of the electromagnetic radiation from the Earth's surface. This EMR can either be reflected or emitted from the Earth's surface. In other words, remote sensing is detecting and measuring electromagnetic energy emanating or reflected from the distinct object made of a various material, so that we can identify and categorize this object by class or type, substance and spatial distributions. બરાબર, લાઈક આ તમને વાત કરું
સો કેવી રીતે રિમોટ સેન્સિંગ વર્ક કરે છે, બરાબર. સો આપણે જે બી સેટેલાઇટ આપણે આઉટર સ્પેસમાં ફરી રહ્યા છે, બરાબર, તો એ કાઇન્ડ ઓફ એક સેન્સર છે, બરાબર. તમારા અર્થ ઉપરથી જેટલી બી ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી ઓર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે રિફ્લેક્ટ થાય છે, બરાબર, લાઈક વિથ ધ હેલ્પ ઓફ ધ સન, બસ સનના જે રેડિયેશન અહીંયા આવે અને એ પછી જ્યારે રિફ્લેક્ટ થાય આપણી અર્થ સરફેસ ઉપરથી, બરાબર, તો એ બધું જ જે બી એના જે વેવ્સ છે એ તમારું આ જે સેન્સર છે એ કલેક્ટ કરે અને એના ઉપરથી એ પછી આખું એનાલાઇઝ કરે, બરાબર. So remote sensing provide a means of observing large area at a finer spatial and temporal frequency. It finds extensive application in the civil engineering, include watershed studies, hydrological states and fluxes simulation, hydrological modeling, disaster management service such as a flood and drought warning and monitoring, damage assessment in case of the natural calamities, environmental monitoring and the urban planning. બરાબર છે કે જ્યારે આપણે સિવિલ એન્જિનિયરિંગના કોઈ બી જે બધા ડોમેન્સ છે, બરાબર, અર્બન પ્લાનિંગ છે, પછી ડેમેજ અસેસમેન્ટ છે, બરાબર, એ બધી જ વખતે આપણે જે રિમોટ સેન્સિંગનો યુઝ કરી અને આપણે એકચ્યુઅલી ડેટા લઈ શકીએ. લાઈક હવે વાત કરીએ કે આપણે કોઈ એગ્રીકલ્ચર ફિલ્ડ ઓર ફોરેસ્ટ ઉપર સ્ટડી કરી રહ્યા છીએ, બરાબર, કે હાઉ ધ હ્યુમન એક્ટિવિટીઝ આર અફેક્ટ ધ ફોરેસ્ટ ઇકોલોજી ઓર how speedy the deforestations are occurred due to the human activities, બરાબર. So just this is kind of the example, બરાબર, કે હ્યુમન એક્ટિવિટીના લીધે તમારી ફોરેસ્ટ ઇકોલોજી પર શું અસર થાય, બરાબર. તો લાઈક તમે લાસ્ટ યર ઘણા એવા ન્યૂઝ સાંભળ્યા હશે, બરાબર, કે ભાઈ જે એમેઝોનના જે જંગલો છે, બરાબર, સો ધેર આર ધ ફોરેસ્ટ ફાયર્સ આર ગોઈંગ ધેર ફોર ધ કપલ ઓફ મંથ્સ, કે મહિના સુધી ત્યાં આગ લાગેલી રહી અંદર ને અંદર, બરાબર. સો એ વખતે જ્યારે તમારે એનું અસેસમેન્ટ કરવાનું હોય કે ભાઈ આપણે આટલી બધી વસ્તુનું ડેમેજ થયું, બરાબર, કે ભાઈ આ ફોરેસ્ટ ફાયર થઈ તો એમાં કેટલા બધા જ જે એક્સટિન્ક્ટ એનિમલ્સ હશે કે એક્સટિન્ક્ટ વેજીટેશન્સ હશે, બરાબર. લાઈક આપણને ખબર છે કે એમેઝોનનું જે જંગલ છે, બરાબર, સો ધીસ ઇઝ સો એ આપણા જે અર્થનું કાઇન્ડ ઓફ આપણે લંગ્સ કહી શકીએ, બરાબર. સો the forest provides us enormous number of or enormous amount of oxygen, બરાબર. અને એની સાથે સાથે એ ઘણા બધા એવા બધા રેર એનિમલ્સ આપણને જોવા મળી શકે ત્યાં, બરાબર. પણ ડ્યુ ટુ ધેટ ફોરેસ્ટ ફાયર કે એ વખતે ત્યાંની જેટલી બી વેજીટેશન હતું, જે ગ્રીન કવર હતું, બધું ઘણું બધું ઓછું થઈ ગયું અને ડે ટુ ડે લાઈક ઘણા વર્ષોથી એનું જે ફોરેસ્ટ કવર છે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. સો ધ સાયન્ટિસ્ટ એન્ડ the environmentalists are predict that in the next decade or in the next century we totally extinct or destroy the whole Amazon rainforest. સો એનું જે અસેસમેન્ટ જે છે, બરાબર, એ કેવી રીતે થઈ શકે? તો વિથ ધ હેલ્પ ઓફ ધ રિમોટ સેન્સર. આપણને ખબર છે કે આપણે કઈ છેક અંદર ત્યાં જંગલમાં જઈને સર્વે કરવા નથી જવાના કે ઓકે ભાઈ આ બધું આટલું બધું બગડી ગયું, આ બધું ડેમેજ થયું, બરાબર. પણ વિથ ધ હેલ્પ ઓફ રિમોટ સેન્સિંગ આપણે એ વસ્તુ કરી શકીએ છીએ. So the basic concept of remote sensing are introduced below. So first, the electromagnetic energy. તો ત્રણ રીતે આપણે કરી શકીએ કે લાઈક સાઉન્ડ વેવ્સ થી, બરાબર, સાઉન્ડ વેવ્સ થી આપણે કરી શકીએ. એના પછી અમુક ગ્રેવિટી ઓર ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન થી આપણે એનું મેજરમેન્ટ કરી શકીએ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી થી કરી શકીએ, બરાબર. So what is the electromagnetic energy? So the electromagnetic energy or electromagnetic radiation is the energy propagated in the form of advancing interaction between the electric and magnetic field. It travels with the velocity of light, visible light, ultraviolet light, infrared light, heat, radio waves, x-rays, all other different forms of the electromagnetic energy. બરાબર. આપણે જે બી લાઇટને ફીલ કરીએ છીએ, બરાબર, સો એ કાઇન્ડ ઓફ બધી જ જે લાઇટ્સ જે છે, બરાબર, એ કાઇન્ડ ઓફ it is a part of the electromagnetic energy. Like visible lights, ultraviolet rays, UV rays આપણે વાત કરીએ, infrared rays આપણે ઘણી વખતે કહીએ છીએ કે UV આપણા માટે બહુ જ ખરાબ, આપણે જોઈ શકતા નથી કે કેવા હોય છે, પણ યુવી રેઝ, ઇન્ફ્રારેડ, એક્સરે તમને ખબર છે કે આપણે કોઈ બી લાઈક બોડીની અંદર કંઈક આપણે થયું હોય, લાઈક કંઈક હાડકું તૂટી ગયું હોય તો ડોક્ટર્સ કહે છે કે ભાઈ તમે એક્સરે કરાવો કે જેથી તમને ખબર પડે કે ભાઈ કઈ એક્ઝેક્ટ કઈ જગ્યાએ તમને વાગ્યું છે. So the electromagnetic energy can be expressed either in terms of frequency or a wavelength of radiation as E is equal to hcf or hc by lambda.
So where h is a Planck's constant, c is a constant that expresses the celerity or speed of the light, so which is a 3 into 10 raised to 8 meter per second. બરાબર કે ભાઈ 3 લાખ મીટર પર સેકન્ડની સ્પીડે આપણે પાસ થઈ શકીએ છીએ બરાબર. This is a kind of 3 into 10 raised to 8 meter per second. F is a frequency expressed in hertz and lambda is a wavelength expressed in the micrometers. So the distribution of the continuum of energy can be plotted as a function of the wavelength and is known as the EMR spectrum. બરાબર. So આ તમને જે ફિગર દેખાઈ રહી છે, so this is called the electromagnetic radiation spectrum. બરાબર. So અહીંયા તમને વેવ લેન્થ આપેલી છે બરાબર કે બરાબર. So જેમ કે આ જે તમને છે આ વેવ લેન્થ છે તમારી 10 raised to minus 6, 10 raised to minus 5, 10 raised to minus 4, 10 raised to minus 3, up to 10 raised to 9. બરાબર છે. So 10 raised to minus 6 is the gamma rays. બરાબર. તો આ બધી જ અલગ અલગ ટાઈપની આપણને રેઝ અંદર આપેલી મળે છે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં. બરાબર. પણ આપણે ખાલી અત્યારે વાત કરવાની છે આ વિઝિબલ લાઇટની, કારણ કે આપણે આટલી જ લાઇટને ખાલી જોઈ શકીએ છીએ. બરાબર. આ ગામા રેઝ છે, એક્સ રે છે, યુવી રે છે, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ, રેડિયો વેવ્સ, બરાબર, એ બધાને આપણે નથી વિઝિબલ આપણને નથી. સો ધ વિઝિબલ લાઇટ્સ આર ધ જે આપણે રેઇનબો આપણને જોવા મળી રહી છે બરાબર, વાયોલેટ, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ એન્ડ ધ રેડ. સો આટલો જે પોર્શન છે એટલો જ આપણને ખાલી વિઝિબલ છે બરાબર, કે જ્યારે આ બધા જ જે વેવલેન્થ છે કે આ બધી જ જે લાઇટ છે બરાબર એને આપણે નેકેડ આઈથી આપણે નથી વિઝિબલ કરી શકતા બરાબર છે. In remote sensing terminology, electromagnetic energy is generally expressed in terms of the wavelength lambda. All matter reflect, emit, or radiate a range of electromagnetic energy depending upon the material characteristic. In remote sensing, it is the measurement of the electromagnetic radiation reflected or emitted from an object is used to identify a target and to infer its property. Okay, બરાબર. So remote sensing માં કઈ રીતનું છે કે the main the terminology બરાબર કે ભાઈ કોઈ બી આપણી એક પ્રોડક્ટ છે બરાબર, લાઈક સિમ્પલ હું તમને ડ્રો કરી બતાવું કે જસ્ટ અઝ્યુમ કરો કે આ તમારું કોઈ બિલ્ડિંગ છે બરાબર છે, અહીંથી સનની વેવ જે છે એ ડાયરેક્ટ થઈ રહ્યા છે. તો આપણને ખબર છે કે ભાઈ આ જે વસ્તુ છે બરાબર, અમુક એનર્જી ઓર અમુક જ્યાં રેડિયેશન જે છે બરાબર એ એબ્ઝોર્બ કરી અને એ અહીંયાથી રિફ્લેક્ટ કરશે બરાબર, અલગ અલગ અમાઉન્ટ, દરેકની કેરેક્ટરિસ્ટિક અલગ હોય બરાબર છે. સો એ વખતે આપણું અહીંયા જે સેટેલાઇટ અહીંયા ફરી રહ્યું છે બરાબર, તો આ બધી જ જે એનર્જી જે છે બરાબર, આ બધી જ જે એનર્જીસ છે બરાબર એના એ જે આપણું જે સેટેલાઇટ છે બરાબર એ ત્યાંથી એક્વાયર કરશે અને એ જે એનર્જી એને એક્વાયર કરી એના પછી એનું આખું એનાલિસિસ થશે અને એ એનાલિસિસ ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ અહીંયા આપણા આ એરિયામાં કઈ કઈ વસ્તુ અવેલેબલ છે અને કઈ ટાઈપના મટીરિયલ્સ અવેલેબલ છે બરાબર. So all the matters reflect, emit or radiate. બરાબર. So what જો આ રિફ્લેક્ટ થયું, એમિટ એટલે કે એ પોતાની જાતે કંઈક જનરેટ કરે છે. So this is called the emit. બરાબર. જેમ કે આ જે ગ્રીન લાઈન છે બરાબર, અહીંયા કંઈક એવી વસ્તુ હોય કે જેથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ એમિટ કરતું હોય તો એ, અને રેડિયેટ બરાબર કે ક્યાંકથી બીજેથી આવ્યું છે અને એ ખાલી જસ્ટ મૂવમેન્ટ કરી રહ્યું છે ખાલી અહીંયાથી આવ્યું બરાબર, અને ડ્યુ ટુ ધ મટીરિયલ તમારા જે વેવ્સ છે એ એને રીડાયરેક્ટ થઈ રહ્યા છે બરાબર, થઈ જશે પણ સમજી લેવા માટે બતાવી બરાબર. So all the matters that reflect, emit or radiate a range of electromagnetic energy depending upon the material characteristics. In remote sensing, it is the measurement of electromagnetic radiation reflected or emitted from an object. It is used to identify the target and to infer its property. બરાબર છે. સો આ તમને જે દેખાઈ રહ્યું છે
બરાબર. આ તમારું જે વેવલેન્થ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સ્પેક્ટ્રમ, બરાબર. આ તમારે બહુ જ ધ્યાનથી યાદ રાખી લેવાનું છે, કારણ કે કદાચ એક્ઝામમાં આની થિયરી પૂછાય છે, બરાબર છે. કે ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી ઓર ડિફરન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી એન્ડ ડ્રો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ EMR સ્પેક્ટ્રમ, બરાબર. સો એ પણ આપણે જોઈ લઈએ કે 10⁻⁶ છે તો ત્યાં ગામા રેઝ છે, 10⁻⁴ છે તો એક્સ રેઝ, 10⁻⁻1 તો અલ્ટ્રાવાયોલેટ રેઝ, 1 નિયર ઇન્ફ્રારેડ, 10 છે તો થર્મલ ઇન્ફ્રારેડ છે, 10⁵ છે તો માઇક્રોવેવ છે, 10⁸ છે તો રેડિયો વેવ્સ છે, બરાબર. આપણે આજે રેડિયો વેવ્સની આપણે વાત કરીએ છીએ કે જે રેડિયો આપણે સાંભળી રહ્યા છીએ, બરાબર, કે દૂરના કોઈ સ્ટેશન સાથે કનેક્શન કરવા માટે આપણે રેડિયો વેવ્સ યુઝ કરીએ છીએ. અને આ છે તમારી વિઝિબલ લાઇટ કે જેની દરેકની વેવલેન્થ તમને આપેલી છે, લાઈક 0.40 તો વાયોલેટ, 0.48 તો બ્લુ, 0.54 તો ગ્રીન, બરાબર. તો બેઝિકલી તમારે આ બધું યાદ રાખવાની કોઈ જરૂર નથી એટલી બધી, પણ તમારે આની આખી એક વેવલેન્થ યાદ રાખવી પડશે કે વેવલેન્થ સ્ટાર્ટિંગ ફ્રોમ 10⁻⁶ ટુ 10�9, બરાબર. અને કઈ કઈ દરેકની વેવલેન્થ કેટલી છે, ગામા રેઝની કેટલી, એક્સ રેની કેટલી, અલ્ટ્રાવાયોલેટની કેટલી, બરાબર. સો નેક્સ્ટ છે પ્રિન્સિપલ ઓફ રિમોટ સેન્સિંગ. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.